હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો? સ્વાગત છે તમારું મારું દેશી વ્લોગમાં। તો મિત્રો આપણે આવી ગયા છીએ હવે તોરણિયા આવી સંત શ્રી સેવાદાસ આશ્રમ બાપા આશ્રમ આપણે હવે આવી ગયા છીએ તોરણિયા। તો તોરણિયા જઈએ આપણે દર્શન કરીએ। તો મિત્રો ચાલો અમારી સાથે બન્યા રહો। અંદર જો ફોટાની મનાઈ હશે તો તમને દર્શન નહીં કરાવી શકીએ, પણ બહારથી તમે દર્શન કરી શકો છો। મિત્રો આપણે આવી ગયા છીએ રામદેવજી મહારાજના દર્શન કરવા। અષાઢી બીજને દી આપણે અહીંયા પુગાણું નહોતું, એટલે આપણે ત્રીજને દિવસે આવ્યા છીએ। તો મિત્રો દર્શન કરી શકો છો, બહારથી આપણે મંદિર જોઈ શકો છો। ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હવે તોરણિયા। આપણે પાટણ વાવથી આપણે પાટણ વાવનો ડુંગરો ચડ્યા પછી આપણે એની પછી ટુ વ્હીલ લઈને આપણે નીકળી ગયા હતા અને આવી ગયા છીએ આપણે તોરણિયા। તો આપણે તોરણિયા દર્શન કરી લીધા છે। અંદર ફોટા પાડવાની મનાઈ છે, તે માટે આપણે શૂટિંગ કર્યું નહોતું ને આપણે એને ધ્યાન રાખવું પડે, તો માટે આપણે આવી ગયા છીએ હવે તોરણિયા। હા, અને પાછળના ભાગમાં આપણે ઊભા છીએ, દર્શન કરી લીધા છે ને જોઈ શકો છો કે આપણે અહીંયા કાલ તો બીજને દી નહોતું પુગાણું, બહુ ટ્રાફિક હોય એટલે સાયને આવ્યા જ નહોતા ને આજે આપણે આવી ગયા છીએ તોરણિયા। તો પાછળ જોઈ શકો છો આ તો તોરણિયા જગ્યા છે। તમે મિત્રો તોરણિયા આવો તો અવશ્ય મુલાકાત લેજો, તોરણિયા દર્શન કરજો રામદેવજી મહારાજના। આપણે તોરણિયા રામદેવજી મહારાજના દર્શન કર્યા, ત્યારબાદ આવી ગયા છીએ આપણે પરબધામ પણ રામદેવજી મહારાજના દર્શન કરવાના છે। તો ચાલો મિત્રો અમારી સાથે બને ત્યાં સુધી કોશિશ કરશું તમને બતાવવાની કે બહારથી કેવું બગીચો છે, કેવી રીતે બધા મંદિર છે, યજ્ઞશાળા છે। તો ચાલો તમને બતાવશું મિત્રો, બન્યા રહેજો અમારી સાથે। અમે આવી ગયા હવે પરબધામ, તો પરબધામ અમે દર્શન કરવા જઈએ, તો બન્યા રહો અમારી સાથે મિત્રો। તમે મંદિરે દર્શન કરવા જાઓ તો પહેલાં તમને ધૂણો જોવા મળશે, તો ધૂણાના પણ દર્શન કરી લેજો। અને આપણે આવી ગયા છીએ પરબ મંદિરે દર્શન કરવા। તો જોઈ શકો છો મિત્રો કે આપણે મંદિર છે, તો મંદિરમાં આપણે અંદર દર્શન કરવા જવાનું છે અને અંદર આપણે ફોટા શૂટિંગની બિલકુલ મનાઈ છે, તે માટે આપણે મોબાઈલને એવું કોઈ વસ્તુ લઈ નહીં જવા દે, એટલે આપણે લઈ જવાનું નથી। બહારથી મિત્રો તમે જોઈ શકો છો અને દર્શન કરી શકો છો કે પરબધામનું મંદિર કવડું ભવ્ય વિશાળ મોટું છે। અપુભાઈ જો ફોન આવ્યો છે, ફોન વાત કરે છે, ઘેરેથી ફોન આવી ગયો એટલે વાત ચાલુ, ફોનમાં વાત કરે છે ને તમે મારી પાસે બધું જોઈ શકો છો, બરોબર? જો હવે જમી લીધું છે, પ્રસાદી લઈ લીધી છે પીર બાબાની, માવાની પ્રસાદી બાકી છે। આ લોકો માવો ખાય છે, આપણે તે ખાતા નથી। તમારે વિમલ નહીં જોવો પછી? હા, એ તો જોવે પણ એ કંઈ બનાવે એ તાત્કાલિક બધું થઈ જાય। કેવી એક વાર બોલી ગયો, અરે હું કહેશું અપક્કા તમારા ફેમિલીને? શું કહે તો આપણે આવી ગયા છીએ પરબધામ। હા, પરબધામ દર્શન કરી લીધા છે અને હવે આવી ગયા છે આંબાવાડી બગીચામાં। ફાઇનલી મિત્રો આપણે પરબધામ દર્શન કરીને હવે નીકળી ગયા છીએ, હવે જવાનું છે આપણે તુલસીશ્યામ। તો ફરી પાછા મળી એક નવા વ્લોગમાં। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।